નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે જુલાઈ મહિનાની અંદર 5 મોટા લાભ થવાના છે. તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો હવે રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ મળશે 7 કિલો અનાજ. તો મિત્રો કેન્દ્ર સરકારે અનાજ વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2026 ના નવા ડ્રાફ્ટ મુજબ હવે અનાજે આખા પરિવારના સરેરાશ આધારે નહીં, એટલે કે પરિવાર દીઠ નહીં, કુટુંબ દીઠ નહીં, પરંતુ એની જગ્યાએ હવે કુટુંબના દરેક સભ્યો એટલે કે વ્યક્તિ દીઠ અનાજ આપવામાં આવશે. તો મિત્રો પહેલા જે પરિવાર દીઠ, કુટુંબ દીઠ અનાજ આપવામાં આવતું હતું, હવે તેની બદલે જે પરિવારના સભ્યો દીઠ, જે રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હશે તો વ્યક્તિ દીઠ અનાજનું વિતરણ કરવામાં આવશે. તો આ મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને જે પહેલા વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવતું હતું, હવે તેની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. જે હવે તે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ આપવામાં આવશે. એટલે કે હવે જો રેશન કાર્ડમાં 2 સભ્યો હશે તો 14 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે, અને જો 4 સભ્યો હશે તો 28 કિલો અનાજ આપવામાં આવશે, અને મહત્તમ 35 કિલો અનાજ જે પરિવાર દીઠ આપવામાં આવશે, જેથી દરેક જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ મળી રહે. તો મિત્રો હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે એપીએલ કાર્ડ ધારકોને પણ મળશે મફત ગેસ અને સબસિડી. તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જેમના નવા નિયમો મુજબ માત્ર બીપીએલ કાર્ડ ધારકો જ નહીં, પરંતુ જો કોઈ મધ્યમ વર્ગ એપીએલ કાર્ડના પરિવાર જે આર્થિક રીતે નબળા હોય અને માપદંડો પૂરા કરતા હશે તો તેઓ પણ મફત ગેસ કનેક્શન માટે અરજી કરી શકશે, અને એમને મફત ગેસ અને 300 રૂપિયા સબસિડી મેળવી શકશે. તો મિત્રો જે પહેલા બીપીએલ કાર્ડ ધારકો જે મફત ગેસ કનેક્શન અને સબસિડી મેળવી શકતા હતા, એવી જ રીતે હવે એપીએલ કાર્ડ ધારકો પણ આ લાભ લઈ શકશે. જે આર્થિક રીતે નબળા હશે અને જે માપદંડો પૂર્ણ કરતા હશે તો એવા એપીએલ કાર્ડ ધારકો પણ જે મફત ગેસ અને 300 રૂપિયાની સબસિડી મેળવી શકશે. અને આ યોજનામાં લાભ લેવા માટે જે અમુક માપદંડો છે એમની વાત કરીએ તો અરજદારની ઉંમર, જે મહિલા અરજદાર હોય એમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અને પરિવારના કોઈ પણ સભ્યના નામે પહેલાથી કોઈ એલપીજી ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જે દેશના 80 કરોડથી વધુ જે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ આપવામાં આવતું મફત અનાજ એ આગામી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવામાં આવશે. તો મિત્રો જે મફત અનાજ યોજના છે, જે ગરીબ કલ્યાણ અન્ન યોજના છે, જે આગામી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવામાં આવશે. અને આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત ઘઉં, ચોખા તેમજ ચણા, તુવેર દાળ, ખાંડ, મીઠું અને ખાદ્ય તેલ જે રાહત દરે વિતરણ કરવામાં આવશે. અને મિત્રો વન નેશન વન રેશન કાર્ડ હેઠળ ભારતના કોઈ પણ રાજ્ય કે જિલ્લાની સરકારી દુકાનેથી અંગૂઠો આપીને રાશન મેળવી શકાશે, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતા જે મજૂરો છે, જે ગરીબ વર્ગના લોકો છે, તો પોતાનું અનાજ મેળવી શકે. તો મિત્રો હવે ભારતની અંદર તમે કોઈ પણ જગ્યાએથી તમે તમારું અનાજ મેળવી શકશો. જે વન નેશન વન રેશન કાર્ડ હેઠળ જ્યાં આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કોઈ ગરીબ વર્ગ હોય અથવા તો કોઈ મજૂરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, તો હવે રાજ્યના કોઈ પણ જગ્યાએથી તમે હવે તમારું પોતાનું રાશન મેળવી શકશો. ત્યારબાદ મિત્રો વાત કરીએ ખેડૂતો માટે, તો ખેડૂતોને મળશે 1 લાખની બદલે 2 લાખ રૂપિયાની સહાય. આ મિત્રો સરકાર દ્વારા જે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને ખેતરમાં 300 ચોરસ ફૂટને બદલે 600 ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે. તો મિત્રો ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન બનાવવા માટે જે પહેલા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અને જે પહેલા 300 ચોરસ ફૂટનું તમે ગોડાઉન બનાવી શકતા હતા, તે હવે તમે ડબલ એટલે કે 600 ચોરસ ફૂટનું તમે ગોડાઉન બનાવી શકશો.